નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ગુજરાતમાં આગના ગોળામાં ફેરવાયેલા દ્રશ્યો જોવા મળ્યા છે. બે શહેરમાં 44 ડિગ્રીને પાર પારો પહોંચી ગયો છે. સુરેન્દ્રનગરમાં ત્રીજી વાર 44.7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં બીજી વાર 44.4 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 43.6 ડિગ્રી નોંધાયું તાપમાન, ગાંધીનગરમાં 43.5 ડિગ્રીએ પહોંચ્યો પારો, ભાવનગર 42.8, ડીસામાં 42.2 ડિગ્રી, અમરેલીમાં 41.9 ડિગ્રી, વડોદરામાં 40.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 40.6 ડિગ્રી ગરમી નોંધાઈ છે. તો 10 જિલ્લામાં 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે પારો. તો એટલા વિસ્તારની અંદર જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે લોકોને હીટસ્ટ્રોકની અસર ન થાય તે માટે પણ પ્રશાસન તરફથી પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંતુ અમદાવાદ અને સુરેન્દ્રનગર કે જ્યાં આગળ 44 ડિગ્રીને પાર પારો પહોંચી જવાને કારણે લોકોને અલગ અલગ જગ્યાએ લૂ લાગ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે. ગુજરાતમાં 4 દિવસ કડાકા ભડાકા સાથે ત્રાટકશે વરસાદ. જાણો કેટલા જિલ્લામાં વરસાદની આગાહી. ગરમી હવે માત્ર 48 કલાકની જ મહેમાન છે. રાજ્યમાં હવે તાપ નહીં પણ મેઘરાજા ભૂક્કા બોલાવશે. ગુજરાતીઓ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડનાર વરસાદ માટે થઈ જજો તૈયાર. હવામાન વિભાગે 30 જૂનથી 2 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, અમદાવાદ સહિત 10થી વધુ જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 40થી 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. ત્યારે તારીખ પ્રમાણે ક્યાં ક્યારે વરસાદ પડે તેની વાત કરીએ તો 30 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં વરસાદ પડી શકે. 31 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ સુધી વરસાદ પડી શકે છે. 1 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ ભૂક્કા બોલાવશે. 2 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર सोमनाथ, દીવમાં વરસાદ ત્રાટકી શકે છે. लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में मॉडरेट थंडरस्टॉर्म और जो थंडरस्टॉर्म होगा उसके साथ जो विंड होगी वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और डे 4, 5 और 6 में गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे हेवी रेनफॉल की वार्निंग है. 26 મીએ 8 મહાનગરપાલિકાના મેયરની જાહેરાત બાદ આજે બાકીની 7 મનપાના હોદ્દેદારોની વરણી કરાઈ. ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને હોદ્દેદારોની જાહેરાત થઈ. 15 મનપાની ચૂંટણી યોજાઈ. પરિણામના 1 મહિના બાદ 8 મનપાના હોદ્દેદારોની વરણીના 2 દિવસ બાદ ગુરુવારે બાકીની 7 મનપાના મેયરોના નામની જાહેરાત કરવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકામાં મેયર તરીકે નેહલ શુક્લના નામની જાહેરાત થઈ. ત્યારે ડેપ્યુટી મેયર પદે દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પરેશ પીપળિયાની જાહેરાત, શાસક પક્ષના નેતા પદે ઓબીસી સમાજથી આવતા હિરેન ખીમાણીયા, દંડક તરીકે ક્ષત્રિય સમાજથી આવતા સંજયસિંહ રાણાની નામની જાહેરાત કરાઈ છે. રાજકોટ મેયર બન્યા બાદ નેહલ શુક્લાએ સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીની મુલાકાત લીધી. રૂપાણીના નિવાસે પહોંચી આશીર્વાદ લીધા. નેહલ શુક્લાએ સ્વર્ગીય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની છબી પાસે મસ્તક ઝુકાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બાદ મેયર તરીકે રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ, કારોબારી સમિતિના ચેરમેન તરીકે નિખિલભાઈ ચાંપાનેરી, શાસક પક્ષના નેતા તરીકે પિન્ટુબેન આસાણીયા અને દંડક તરીકે સ્વાતિબેન માંડલિયા સર્વાનુમતે વરણી કરવામાં આવી. મનપાના 5માંથી 3 મહત્વના હોદ્દા મહિલાઓને મળ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની નવી ટર્મની પ્રથમ સામાન્ય સભામાં ગીતાબેન મકવાણા નવા મેયર અને આદિત્ય પટેલ ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા. ખંડેરાવ માર્કેટ સ્થિત સભા હોલમાં યોજાયેલી બેઠકમાં શ્વેતા માછીને શાસક પક્ષના નેતા અને વિજય ચૌહાણને દંડક તરીકે જાહેર કરવામાં આવ્યા. ત્યારબાદ નવા મેયર સાથે સ્થાયી સમિતિના 12 સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી અને પ્રથમ બેઠકમાં વર્ષા વ્યાસ સ્થાયી સમિતિના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા. વાપી મહાનગરપાલિકાની ચૂંટણીના 1 મહિના બાદ નવા મેયર મળ્યા. મેયર તરીકે દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતીશભાઈ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આ તરફ કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર તરીકે દીપિકાબેન પટેલનું નામ પણ જાહેર થયું. ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભી નામની જાહેરાત કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથારનું નામ જાહેર કરાયું. ભાવનગરના મેયર પદે ઉષાબેન તલરેજા, ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતા, દંડક તરીકે લાલભા વાળાની નિમણૂક કરાઈ છે.
આ બાજુ 3 કલાક રાહ જોડાવ્યા બાદ સુરતને મળ્યા નવા મેયર. સુરતનું મેયર પદ ફરી સૌરાષ્ટ્રીયનને શિરે ગયું છે. સુરતના નવા મેયર બન્યા છે માયાબેન માવાણી. ડેપ્યુટી મેયર પદે સુધાકર ચૌધરીની વરણી. સ્ટેન્ડિંગ ચેરમેન બન્યા રાજન પટેલ. શાસક પક્ષના નેતા તરીકે અલ્પા મહેતા અને દંડક તરીકે ઉર્મિલા ત્રિપાઠીની નિમણૂક થઈ છે. જોકે છેલ્લી ઘડી સુધી સુરતના હોદ્દેદારોના નામ જાહેર ન થતા સભ્યોને પરસેવો છૂટી ગયો. 3 કલાકથી નામો જાહેર ન થતા ઉત્તેજનાભર્યા માહોલ સર્જાઈ ગયો હતો. ભાજપના ચૂંટાયેલા તમામ 115 જિલ્લા કોર્પોરેટર 3 કલાક સુધી બેઠા રહ્યા. કલાકોથી એક જ જગ્યા પર બેસીને પરસેવો છૂટી ગયો, જેને પગલે ગાંધીનગર સુધી ફોન લગાવવામાં આવ્યા હતા. ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું હશે કે રાજ્યની અન્ય મનપાના હોદ્દેદારોના નામ જાહેર થઈ ગયા હોય, પણ સુરત મનપાના મેયર, ડેપ્યુટી મેયર માટે આટલી લાંબી રાહ જોવી પડી હોય. અમદાવાદમાં ફાયરિંગ કરી દાદાગીરી કરનાર પૂર્વ ડીવાયએસપીએ પોલીસ સ્ટેશનમાં ડ્રામા કર્યો. અમદાવાદમાં ભડાકા કરીને રોફ જમાવનાર નિવૃત્ત ડીવાયએસપી આખરે પોલીસના સકંજામાં આવી ગયા છે. વર્દી ગઈ પણ પાવર યથાવત રાખતા નિવૃત્ત ડીવાયએસપી સાહેબે ધોળા દિવસે ભડાકા કર્યા. નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે સ્થળ પર ભડાકા કરી દાદાગીરી તો કરી, પણ પોલીસ સ્ટેશનમાં પણ તેમનો પાવર યથાવત જોવા મળ્યો. પોલીસ સ્ટેશનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો અને પોલીસ સ્ટેશન માથે લીધું. 2 પોલીસ કોન્સ્ટેબલે નિવૃત્ત ડીવાયએસપીને ધક્કા મારીને લોકઅપમાં ધકેલી દીધા હતા. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં જમીન મુદ્દે દાદાગીરી કરનાર નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ પોલીસને પકડી પાડ્યા હતા. ત્યારબાદ તેમની શાન ઠેકાણે આવી ન હતી. ગઈકાલે જમીન દસ્તાવેજ અને ભાડાના નાણાં પરત માંગવાના વિવાદમાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે પોતાના અંગત હથિયાર વડે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ફરિયાદી પક્ષના આક્ષેપ મુજબ ઘટના સ્થળે અશોકસિંહના પુત્ર સિદ્ધરાજ, પુત્રી અને નાનો દીકરો પણ હાજર હોવાનું કહેવાઈ રહ્યું છે. ફરિયાદીનો દાવો છે કે ભાડે લેવાલી જમીન પર લાખો રૂપિયાનું રોકાણ કરી પાથરણા માર્કેટ બનાવવામાં આવ્યું હતું, છતાં ફરી ભાડાની માંગ કરતા વિવાદ ઉગ્ર બન્યો હતો. સમગ્ર મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી નિવૃત્ત ડીવાયએસપી સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપીએ મીડિયા સામે બોલવા ધમપછાડા કર્યા, તો તેમની પુત્રીએ પોલીસ સાંભળતી ન હોવાનો આક્ષેપ કર્યો. આ બધા વચ્ચે ગઈકાલે ફાયરિંગ બાદ નિવૃત્ત પોલીસ અધિકારીને પોલીસની હાજરીમાં દાદાગીરી કરી તે વિડીયો સામે આવ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નિવૃત્ત ડીવાયએસપી સામે પોલીસ અધિકારીઓ પણ મૂક પ્રેક્ષક બની સમગ્ર તમાશો જોઈ રહ્યા છે, ફરિયાદ સાથે બોલાચાલી કરે છે. ત્યારબાદ નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ મારી પર હુમલો થયો, સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હોવાનું બોલી રહ્યા છે. અને મારી ફરિયાદ લીધી નથી. બરાબર શું કેવું? મારી ફરિયાદ ગુંડાઓ મારી જમીનમાં મૂકી ગયા છે. 7 સિંહના મોત બાદ વન વિભાગથી લઈને સીએમ સુધીમાં દોડધામ. ગાંધીનગરમાં સીએમએ ઉચ્ચ સ્તરીય બેઠક કરી 17 સિંહોને આઇસોલેટ કરાયા. ગીર જંગલમાં સાવજો પર મોતનો પંજો કસાતા વન વિભાગથી લઈને સીએમઓ સુધી દોડધામ મચી ગઈ છે. અત્યાર સુધીમાં 7 સિંહના મોત અને સાવચેતીના ભાગરૂપે હાલ 17 સિંહને ક્વોરન્ટીન કરાયા હોવાની પુષ્ટિ વન વિભાગે કરી છે, જેમાંથી 8 સિંહોમાં ભેદી વાયરસના લક્ષણો જોવા મળ્યા હોવાનું જણાવાયું છે. અમરેલી અને ગીર સોમનાથમાં 8 સિંહોના મોત મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રીને સિંહોના મૃત્યુ સામે વન વિભાગે લીધેલા પગલાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં વન પર્યાવરણ અગ્ર સચિવ ડોક્ટર વિનોદ રાવે માહિતી આપી કે 7 સિંહના મૃત્યુ જુદા જુદા વિસ્તારોમાં થયા છે. મૃત્યુ પામેલા સિંહમાં ભેદી વાયરસ ન હોવાનું સામે આવ્યું છે. સીડીવી વાયરસનો રિપોર્ટ આવશે. 1 સપ્તાહ બાદ સીવીડી વાયરસનો રિપોર્ટ આવ્યા બાદ આ વિસ્તારના કુલ 17 જેટલા સિંહોને આઇસોલેટ કરીને તેની કાળજી લેવામાં આવી રહી છે. 17 સિંહ પૈકી 8 સિંહમાં ભેદી વાયરસ જોવા મળ્યો છે. ગીર ગઢડા અને બાબરિયા વિસ્તારમાં 10 કિલોમીટરની ત્રિજ્યામાં રહેલા તમામ સિંહોનું સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમનામાં કોઈ અન્ય બીમારીના લક્ષણો જણાઈ આવ્યા નથી. અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસૂલી વિસ્તારમાં પણ ચેકિંગ શરૂ છે. હાલ ડોક્ટરની ટીમ વાયરસથી સંક્રમિત સિંહને સારવાર આપી રહી છે. 12 ડોક્ટરની ટીમ રાત દિવસ સિંહોની કરી રહી છે સારવાર. જે સિંહ પહેલેથી બીમાર છે કે નહીં તેની ચકાસણી કરાઈ રહી છે. હાલ 250 જેટલા વન વિભાગના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. 20થી વધુ કર્મચારીઓ બહાર બોલાવાયા છે. તો વનધારાની ડોક્ટરની ટીમને જાણ કરવામાં આવી છે. જરૂર પડશે તો વનધારાના ડોક્ટરોની ટીમની મદદ પણ લેવાશે. ગુજરાતમાં કોંગોથી આવેલા મુસાફરોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. ઇબોલાને લઈને ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યા છે. કોંગોથી ગુજરાત આવેલા મુસાફરોનો ઇબોલા વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. દર્દીના તમામ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. આ અંગેની જાણકારી ખુદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પોસ્ટ કરીને આપી છે. તેમણે લોકોને ભય ન રાખવા અપીલ કરી, સાથે જ અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી. બીજી તરફ આ દર્દીના સંપર્કમાં આવનાર લોકો ક્વોરન્ટીન કરાશે. ઇબોલા વાયરસ એક ગંભીર ચેપીજન્ય રોગ છે જે મુખ્યત્વે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે અને ત્યારબાદ માનવથી માનવમાં પણ ઝડપથી સંક્રમિત થઈ શકે છે. આ વાયરસમાં મૃત્યુ દર ખૂબ જ વધારે છે. ઇબોલાના પ્રારંભિક લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અને ગંભીર થાક જેવી સ્થિતિ જોવા મળે છે. જો કે હાલ ઇબોલા માટે સારવાર અને કેટલીક મંજૂર વેક્સિન ઉપલબ્ધ છે, છતાં સમયસર સારવાર ન મળે તો જોખમ વધી જાય છે. આરોગ્ય નિષ્ણાતો મુજબ આવા લક્ષણો દેખાય ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવી જરૂરી છે.
આદિવાસી નેતા મહેશ વસાવાને 5 મહિનામાં જ કોંગ્રેસથી મોહભંગ થયો. હવે કોંગ્રેસમાંથી પણ રાજીનામું આપી દીધું. પહેલા બીટીપીમાંથી રાજીનામું, પછી બીજેપી જોડ્યું, હવે કોંગ્રેસને બાય બાય. હવે કઈ પાર્ટીમાં જોડાશે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં કોંગ્રેસનો રકાસ નીકળી જતા હવે અહીંના સ્થાનિક રાજકારણમાં ધડાકો થયો છે. પોતાનું અસ્તિત્વ શોધવા માટે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા કૂદકા પર કૂદકા મારી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર અને આદિવાસી સમાજમાં મજબૂત પકડ ધરાવતા મહેશ વસાવાએ માત્ર 5 જ મહિનામાં કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી દીધું છે. માત્ર 2 વર્ષ પહેલા ભાજપમાં રહ્યા બાદ કોંગ્રેસમાં જોડાયા. ફરી છોટુ વસાવાએ કોંગ્રેસથી મોહભંગ થયો હોવાની વાત કરી. માત્ર 2 જ વર્ષમાં પાટલી બદલું મહેશ વસાવાએ 3 પાર્ટીમાં ડોક્યું કરી રાજીનામું આપી દીધું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ફેબ્રુઆરી 2024માં ચૂંટણી પહેલા જ મહેશ વસાવાએ બીટીપી પાર્ટી છોડીને લોકસભાની ચૂંટણી પહેલા માર્ચ 2024માં ભાજપનો કેસ ધારણ કર્યો. CR પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કર્યો. ત્યાં પણ કોઈ તક ન મળતા ભાજપનો સાથ છોડી દીધો. ભાજપમાં જોડાયાના 2 જ વર્ષમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જાન્યુઆરી 2026માં ભાજપને બાય બાય કરીને મહેશ વસાવાએ પલટી મારી કે ડૂબતી કોંગ્રેસનો હાથ પકડી લીધો. અમિત ચાવડાએ કોંગ્રેસમાં આવકાર્યા. કોંગ્રેસને પણ એમ હતું કે મહેશ વસાવાના આગમનથી આદિવાસી પટ્ટામાં કોંગ્રેસ મજબૂત થશે, પરંતુ સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન આપ કરતા પણ ખરાબ રહ્યું. મહેશ વસાવા કંઈ ઉકાળી ન શક્યા એટલે માત્ર 6 મહિનામાં કોંગ્રેસને બાય બાય કહી દીધું. તેમણે પંચાયત ચૂંટણીઓમાં કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીમાં સોદેબાજી કરી હોવાના ગંભીર આક્ષેપ કર્યા. ચૂંટણી પહેલા જ તેમના કોંગ્રેસમાં જોડાવાની પાર્ટીની આદિવાસી વિસ્તારમાં મોટી આશા હતી. જોકે અચાનક રાજીનામાથી જિલ્લામાં નવા રાજકીય સમીકરણો સર્જાયા છે. હવે તેઓ આગામી સમયમાં કયો નવો પક્ષ પકડશે તેના પર સૌની નજર ટકેલી છે. આજે કોંગ્રેસ છોડીને બાકીની પાર્ટીમાં એ મહેશભાઈ જવાના પ્રયત્ન કરે છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીના સંપર્કમાંથી વાલિયા તાલુકાનો જે આખો જે તાલુકા પંચાયત બની છે અને ઝઘડિયા તાલુકામાં પણ એમનો વિસ્તારની જે જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બની છે. તો મહેશ રાજકીય રીતના સ્થિર નથી અને આજે ખરેખર ટ્રાઇબલ પાર્ટીની જે તોડી હોય, નથી કોંગ્રેસે નુકસાન પહોંચાડી છોટુભાઈની વિચારધારાને કે નથી ભાજપે નુકસાન પહોંચાડી છે આમ આદમી પાર્ટી ચૈતર વસાવા. તો એ ચૈતર વસાવા સાથે એ મિલીભગત કરે છે. એ સમજાતું નથી કે એમની રાજનીતિ શું છે. નર્મદાના વરખડ ગામેથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી મુંબઈ પોલીસે ઝડપી લેતા મનસુખ વસાવાએ સ્થાનિક પોલીસને આડે હાથ લીધી. નર્મદા પોલીસ ઊંઘતી રહી અને મુંબઈ પોલીસે નર્મદાના વરખડ ગામે મકાનમાં ચાલતા ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરી નાખ્યો. મુંબઈથી ડ્રગ્સ નેટવર્ક પકડાયું હતું, જે નશાકારક પદાર્થના કાળા કારોબારનો તાર છેક ગુજરાતના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. મુંબઈ ખાતે એક હોટલમાંથી 2 વ્યક્તિ સંદિગ્ધ હાલતમાં ત્યાંની પોલીસે ઝડપી પાડ્યા. તેમની પાસેથી મોટી માત્રામાં નશાકારક પદાર્થ મળી આવ્યો. તે લોકોની પૂછપરછ કરતા મુંબઈ પોલીસને નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનું વરખડ ગામનું પગેરું મળ્યું. વરખડ ગામે એક મકાનમાં મુંબઈ પોલીસ તપાસ કરી એક બંધ મકાનને નિશાન બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું, જેથી નશાકારક પદાર્થને પકડી પાડ્યો. આ ઘટનાને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસને આડે હાથ લીધી. માંગ કરી કે આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરી દેવી જોઈએ. રજૂઆત બાદ પણ પોલીસની ઊંઘ ન ઉડી. હું અભિનંદન આપું છું આ સાથે જોડાયા, પણ નર્મદા જિલ્લાની પોલીસની શરમજનક છે અને ખાસ કરીને આમલેથા વિસ્તારના જે પીઆઈ હશે કે જે એ સાથે જોડાયેલા સમગ્ર પોલીસ તંત્રને હું એની નિંદા કરું છું કે એમના નજર હેઠળ આ પ્રકારના કૃત્ય ચાલતા હતા અને આમને નર્મદાની પોલીસને ખબર નથી. હું તો કહું નર્મદાની પોલીસને ગૃહ વિભાગ તાત્કાલિક સસ્પેન્ડ કરી નાખવા જોઈએ હું માંગ કરું છું. ગુજરાતના યુવાધનને દારૂથી બચાવી લેવા સાંસદ મનસુખ વસાવાએ હર્ષ સંઘવીને કરી અપીલ. નર્મદાના આજુબાજુના વિસ્તારમાં દારૂના કારણે સ્થાનિક યુવાધન બરબાદ થઈ રહ્યું છે. તેને ગમે તેમ કરીને બચાવી લેજો સાહેબ. પોલીસ અને સ્થાનિક રાજકીય આગેવાનોની મિલીભગતથી દારૂનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. આ શબ્દ કોઈ કોંગ્રેસ નેતા કે સ્થાનિકોના નથી. આ શબ્દ છે ભાજપના સાંસદ મનસુખ વસાવાના. ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાની જ સરકાર સામે લેટર બોમ્બ ફોડીને રાજકારણ ગરમાવી દીધું. તેમણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને નર્મદા જિલ્લામાં ચાલતા ગેરકાયદે દારૂ અને જુગારના અડ્ડાઓનો પર્દાફાશ કર્યો. પત્રમાં તેમણે નર્મદા પોલીસ અને સ્થાનિક રાજકીય આગેવાનોની મિલીભગતથી દારૂનું મોટું નેટવર્ક ચાલતું હોવાનો સીધો અને ગંભીર આક્ષેપ કર્યો. પત્રમાં દારૂની હેરાફેરીના આખા રૂટ અને મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો. આ સમગ્ર નેટવર્કમાં આમલેથા પોલીસ સ્ટેશનની ભૂમિકા સૌથી ખાસ અને શંકાસ્પદ હોવાનો સાંસદે પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. નર્મદા જિલ્લામાં ઘુસાડવામાં આવેલો આ વિદેશી દારૂનો જથ્થો ત્યાંથી આગળ ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોડ સુધી 2 રોકટોક મોકલવામાં આવતો હોવાનો દાવો કર્યો. પત્રના અંતે સાંસદે અત્યંત સંવેદનશીલ અને લાચારીભરી અપીલ કરતા લખ્યું, નર્મદા અને આજુબાજુના વિસ્તારમાં દારૂના કારણે સ્થાનિક યુવાધન બરબાદ થઈ રહ્યું છે. તેને ગમે તેમ કરીને બચાવી લેજો સાહેબ.
આ જે દારૂ રેકેટની અંદર કેટલાક રાજકીય મોટા માથા પણ સંડોવાયેલા છે. એક પાર્ટીની બધી જ પાર્ટીના લોકો અને પોલીસ અધિકારીઓ પણ કેટલાક ઇન્વોલ્વ છે. બનાસકાંઠા અને સુરતથી ફરી પકડાયું નકલી ઘી. જો તમે બહારની વસ્તુ ખાવાના શોખીન હોય તો ચેતી જજો. તમારા રસોડા સુધી આવતા દરેક મસાલા વસ્તુ નકલી તો નથી ને? તમારી થાળીમાં રહેલું ભોજન એ ઝેર તો નથી ને? આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે ગુજરાતના 8 શહેરોમાં નકલી વસ્તુઓના હબ બની ચૂકેલા દ્રશ્યો જોવા મળ્યા. ઘીથી લઈને મસાલા, વરિયાળીથી લઈને ખાતર સુધી નકલી વસ્તુઓ પકડાઈ છે. પૈસાના પૂજારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પકડાયા છે. જુઓ બનાસકાંઠાના દ્રશ્યો. ગઢ ગામની સીમમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. એસઓજીની ટીમે બાતમીના આધારે લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘી ઝડપી પાડ્યું. પોલીસે પિકઅપને રોકીને તેની તપાસ કરતા અલગ અલગ માર્ક્સવાળા ઘીના જથ્થા મળી આવ્યા હતા, જેમાં રિવાજ પ્રીમિયમ કાવ ઘી, શ્રી કૃષ્ણ કુંજ પ્યોર પ્રીમિયમ ઘી તેમજ રિવાજ પ્રીમિયમ ઘી કંપનીના નામે નકલી ઘી વેચાતા હતા. પોલીસે અંદાજે 16 લાખથી વધુનો 15 કિલોના 176 જેટલા ઘીના ડબ્બા જપ્ત કર્યા. તપાસ દરમિયાન શંકાસ્પદ ઘીના પેકિંગમાં પણ ગોટાળો સામે આવ્યો. ડબ્બાઓ પર મેન્યુફેક્ચરિંગ તારીખ જૂન 2026 દર્શાવવામાં આવી હતી, જ્યારે હાલમાં મે મહિનો ચાલી રહ્યો છે. સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ તરફ સુરત જિલ્લા પોલીસે કામરેજ તાલુકાના નવા ગામની સીમમાં આવેલા એક ગોડાઉન પર દરોડા પાડીને ગાયના શુદ્ધ ઘીના નામે પામ ઓઇલ અને વનસ્પતિ તેલનું ઝેર પીરસવાનું એક મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. પોલીસે ઘટના સ્થળેથી લાખો રૂપિયાની મશીનરી, શંકાસ્પદ ઘી અને કાચો માલ મળી કુલ 3,71,560 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગ્રાહકોને જે ઘી શુદ્ધ કહીને પધરાવવામાં આવતું હતું તે વાસ્તવમાં કેમિકલયુક્ત પામ ઓઇલનું જોખમી મિશ્રણ હતું. આરાધ્ય માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સના નામેથી ઘી બનાવવા માટેનું કાયદેસરનું લાયસન્સ મેળવ્યું હતું, પરંતુ આ લાયસન્સનો દુરુપયોગ કરીને તે ડેરી પ્રોડક્ટના બદલે ફેક્ટરીમાં પામ ઓઇલ અને વનસ્પતિ ઘીનો મોટો જથ્થો ભેગો કરતા આ તેલને પ્રોસેસ કરી તેમાં ચોક્કસ પ્રકારના કેમિકલ અને એસેન્સ ભેળવીને ગાયનું શુદ્ધ ઘીને આકર્ષક લેબલ લગાવી બજારમાં ઊંચી કિંમતે વેચતા હતા. સુરત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ઘીનો વેપલો કરતા હતા. વેરાવળના નવાપરા ગામે દીપડો 50 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો. દોરડા અને ખાટલા નાખી કર્યું રેસ્ક્યુ. ગીર સોમનાથ જિલ્લામાં વન વિભાગે એક દીપડાનો જીવ બચાવ્યો. વેરાવળ રેન્જ હેઠળના નવાપરા ગામે એક કૂવામાં દીપડો ખાબક્યો, જેથી તે દીપડાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ ઘટના વેરાવળ રાઉન્ડના ડારી નવાપરા બીટ વિસ્તારમાં આવેલા નવાપરા ગામે બની હતી. ખેડૂત માલાભાઈ ડોડિયાના કૂવામાં અંદાજે 1 વર્ષનો નર દીપડો પડી ગયો હતો, જેની જાણ થતાં જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ખેડૂત માલાભાઈ ડોડિયાએ તાત્કાલિક વેરાવળ વન વિભાગને આ અંગે જાણ કરી હતી. વન વિભાગની ઘટના સ્થળે પહોંચી હતી. લોકોની મદદ લઈ બચાવ કામગીરી હાથ ધરી હતી. દોરડું બાંધી ખાટલાના સહારે ખૂબ જ સાવચેતી અને કુશળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન કરીને દીપડાને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. રેસ્ક્યુ બાદ દીપડાને પ્રાથમિક સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમજ વધુ સારવાર અને દેખરેખ માટે તેને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પશુ ચિકિત્સકોની ટીમે તેની સારવાર કરી રહી છે. 3 દિવસથી ચાલી રહેલી જૂનાગઢ સફાઈ કર્મચારીની હડતાલનો અંત. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી સફાઈ કર્મચારીઓની હડતાલનો અંત આવ્યો છે. વેતન, પીએફ, ઈએસઆઈ અને એરિયર્સના મુદ્દે કોન્ટ્રાક્ટ એજન્સી સામે કામદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરી હતી. ત્યારબાદ ડેપ્યુટી મેયરની મધ્યસ્થતાથી કામદારો અને કોન્ટ્રાક્ટ એજન્સી વચ્ચે ચર્ચા યોજાઈ. સકારાત્મક વાતચીત બાદ મામલો થાળે પડતા સફાઈ કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી અને આજથી ભવનાથ વિસ્તારમાં નિયમિત સફાઈ કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી સફાઈ કામગીરીથી દૂર રહેવાની ચીમકી ઉચ્ચારી હતી. આ મામલે ડેપ્યુટી મેયરે હસ્તક્ષેપ કરી સફાઈ કર્મચારીઓ તેમજ સંબંધિત કોન્ટ્રાક્ટ એજન્સી સાથે ચર્ચા વિચારણા હાથ ધરી હતી. અમદાવાદમાં ચોમાસા પહેલા ભૂવો પડ્યો. અમદાવાદ શહેરમાં વગર વરસાદે ભૂવો પડતા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. ખાડિયા જતા રોડ પર મસમોટો ભૂવો પડતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કોઈ વરસાદ વગર હજુ તો ચોમાસું પણ બેઠું નથી, ત્યાં જ શહેરના જકરિયા મસ્જિદની ગલીમાં ભૂવો પડતા લોકો ચોંકી ગયા. કલાકો સુધી મનપાની ટીમ દ્વારા ભૂવાને કોર્ડન પણ કરાયો ન હતો, જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. લોકોની ફરિયાદ બાદ તંત્રએ ભૂવાની ફરતે બેરિકેટિંગ કરીને સંતોષ માન્યો. દર વર્ષે ચોમાસું આવે તે પહેલા જ તંત્રના સ્માર્ટ દાવાઓ પાણીમાં બેસી જાય છે. ચોમાસું દસ્તક દે તે પહેલા જ આ ભૂવાએ દસ્તક આપીને સાબિત કરી દીધું છે કે જો વરસાદ પહેલા જ આ હાલત હોય તો આખું ચોમાસું અમદાવાદવાસીઓ રામ ભરોસે જ કાઢે તેવી તૈયારી રાખે. મહેસાણાની યુવતીની અમેરિકામાં હત્યા બાદ કેનેડામાં આણંદની યુવતીની હત્યા. વિદેશમાં ગુજરાતીઓ પણ હવે સુરક્ષિત નથી તેની આ બોલતી તસવીર છે. માત્ર ગણતરીના દિવસોમાં જ 3 અલગ અલગ દેશમાં ગુજરાતીઓ પર ઘાતના સમાચાર આવ્યા.
2 દિવસ પહેલા અમેરિકામાં એક સ્ટોરમાં કામ કરતા મહેસાણાની મહિલાને સરા જાહેરમાં હત્યા કરવામાં આવી. તેમના વતન મહેસાણા અને પિયરના ગામમાં શોકનું મોજું ફરી વળ્યું. જે ઘટના હજુ તાજી છે તે આણંદની યુવતીની કેનેડામાં હત્યા થઈ, તો જોર્જિયામાં MBBSનો અભ્યાસ કરવા ગયેલો અમદાવાદનો ધ્વનિત ગુમ થઈ ગયો છે. આ ઘટનાઓએ વિદેશમાં રહેતા ગુજરાતીઓ માટે ચિંતા લઈને આવ્યું છે. અત્યાર સુધી અમેરિકા અને કેનેડામાં ગુજરાતી સુરક્ષિત રહેતા હતા, પણ હવે ગુજરાતીઓ પણ નિશાન બની રહ્યા છે. કેનેડામાં આણંદની વિદ્યાર્થીની હત્યાથી હાહાકાર મચી ગયો છે. બોરસદની 22 વર્ષીય વિધિ કલ્પેશભાઈ મેઘાની નાયગ્રામાં ચાકુ મારી હત્યા કરાઈ. 4 વર્ષથી કેનેડામાં નાયગ્રા વિસ્તારમાં રહેતી હતી. અભ્યાસ સાથે નોકરી પણ કરી રહી હતી. PR માટે તૈયારી કરી રહી હતી. 15 મેના રોજ ઘરેથી બહાર ગઈ હતી, જે બાદ ઘટના બની. અમેરિકન બોર્ડર નજીક ઘટના બન્યાની માહિતી મળતા સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. ત્યારે પરિવાર અને વતનમાં શોકની લાગણી પ્રસરી છે. અમિત શાહે ગાંધીનગર લોકસભામાં 340 કરોડના જનહિતલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું. ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગરના સાંસદ અમિત શાહે ગાંધીનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાં આશરે 340 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. કલોલના વડસરમાં ઝીડવા ગામના આનંદમ તળાવનું લોકાર્પણ કર્યું, તો વડસરમાં કવિ નર્મદ લાઇબ્રેરીનું પણ લોકાર્પણ કર્યું. જે બાદ મોટી બોયણ ગામની પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું. કાતરજમાં જ નવા ગ્રામ પંચાયત કાર્યાલયનું લોકાર્પણ કર્યું, તો જલુંદમાં કવિ દલપતરામ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. ટોયોટા કિર્લોસ્કર લિમિટેડ અને રાજ્ય સરકાર વચ્ચે MOU થયા. તળાવના સૌંદર્યકરણ પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત થયું. કલોલના ખાતરજ ગામમાં પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું. સરડવમાં ગોવર્ધનરામ ત્રિપાઠી લાઇબ્રેરી ખુલ્લી મૂકી. સોનીપુરમાં જાહેર સભાને સંબોધી. સોનીપુર ખાતે ભાજપના સિનિયર કાર્યકર્તા અને પૂર્વ સરપંચ ગાંડાજી ઠાકોરના નિવાસને બપોરનું ભોજન લીધું. બપોર પછી અમિત શાહ અમદાવાદના સોલા ખાતે ઉમિયાધામ કેમ્પસના નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવા પહોંચ્યા. નવા વાડજ ખાતે ભીમજીપુરામાં ભારત માતા નવનિર્મિત કલ્ચરનું લોકાર્પણ કર્યું અને મોડી સાંજે સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે ઓલિમ્પિક, કોમનવેલ્થ ગેમ્સ તેમજ વિશ્વ પોલીસની ફાયર ગેમ્સની તૈયારીની સમીક્ષા બેઠક પણ કરી. તો ગાંધીનગરમાં અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી, જેમાં CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા અને મહામંત્રી રત્નાકર પણ હાજર રહ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ હોદ્દેદારો સાથે મહત્વની બેઠકની જાણકારી મેળવી. પ્રધાનમંત્રી મોદીના શાસનમાં 12 વર્ષની ઉજવણી અંગે રૂપરેખા અંગે પણ ચર્ચા કરવામાં આવી. આ પ્રસંગે કલોલના સોનીપુરમાં જાહેર સભાને સંબોધતા અમિત શાહે ઘૂસણખોરી રોકવા મુદ્દે પશ્ચિમ બંગાળની નવી સરકારની કામગીરીના વખાણ કર્યા અને મમતા દીદી પર પ્રહાર કર્યા. और मैं बंगाल के मुख्यमंत्री श्री शुभेंदु अधिकारी जी को बधाई देना चाहता हूं कि साथ ही दिन में उन्होंने 600 हेक्टर भूमि BSF के हाथ में सौंपने का काम कर दिया. चिकन नेक की भी 121 हेक्टर भूमि भारत सरकार को दी. મહેસાણાના CN કોલેજમાં મેદાનમાં ભયંકર બેદરકારી સામે આવી. બાળકના હાથમાં મોટી ચકડોળનું સ્ટીયરિંગ આપી દેવાયું. બાળકના ભરોસે આખી ચકડોળ છોડી દેવાય. આ મેળામાં લોકોના જીવ સાથે ખુલ્લેઆમ રમત કરાય. મહેસાણાના કડી તાલુકા પંચાયત આગળ ગેસની પાઇપલાઇન ફાટતા આગ લાગી, જેમાં 2 લોકોને ઈજા પહોંચી હતી. થોડી ક્ષણમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મોટો ભડકો થયો હતો. ત્યારે UGBCL, પાલિકા અને સાબરમતીના કર્મીઓમાં દોડધામ મચી. આગમાં 2 વૃક્ષો બળીને ખાખ થયા. JCB પણ આવ્યું આગની ઝપેટમાં. લુખાવના આતંકના દ્રશ્યો અમદાવાદના વાડજ ડીમાર્ટ પાસેના છે. 2 શખ્સોએ જાહેરમાં રોડ પર આતંક મચાવ્યો. પથ્થરો મારી રિક્ષામાં તોડફોડ કરી. રાજકોટમાં પણ ગુંડાઓ બેફામ છે. સ્નૂકર ક્લબમાં યુવાનો વચ્ચે મારામારી થઈ. ગાડી બાબતે ઝઘડો થયો. સામાન્ય બોલાચાલી બાદ યુવાન પર હુમલો કરતા નાસભાગ મચી ગઈ. ભરૂચના ભુલાવ વિસ્તારમાં ઝાડ પર ચડેલા એક યુવકને અચાનક જ વીજ કરંટ લાગતા તેને દુઃખદ મોત થયું છે. વૃક્ષ નજીકથી પસાર થતી વીજ લાઇનનો તાર અડી જતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા યુવક સંતુલન ગુમાવી ઝાડ પરથી નીચે પટકાયો. સુરેન્દ્રનગરમાં બેફામ રફતારનો કહેર યથાવત. મિલન સિનેમા મેઇન રોડ પર બેફામ સ્પીડમાં જઈ રહેલા કાર ચાલકે 2 થી વધુ વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જ્યો. અકસ્માતને લઈને ઘટના સ્થળે લોકોના ટોળે એકઠા થઈ ગયા. આ બાજુ સાબરકાંઠાના ગાડી ગામે મહિલા પર ડાકણનો વહેમ રાખી 12 લોકોએ હુમલો કર્યો, જેથી પત્નીને બચાવવા પતિ વચ્ચે પડતા કુહાડીના ઘા ઝીકી હત્યા કરી નાખી. હુમલામાં મહિલા સહિત અન્ય 2 લોકોને ઈજા પહોંચી. દ્વારકાના શિવરાજપુર બીચ પર માતા પિતા માટે આંખ ખોલનારો કિસ્સો સામે આવ્યો છે. ફરવા આવેલા પરિવારની નાની બાળકી કારમાં ફસાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો. બાળકીને કારની અંદર મૂકી કાર લોક કરી પરિવારના સભ્યો શિવરાજપુર બીચ પર નહાવા ગયા હતા. બાળકીનો રોવાનો અવાજ આસપાસના લોકોને સંભળાતા લોકોના ટોળા એકઠા થઈ ગયા. બાદમાં કાચ તોડી બાળકીને બહાર કાઢી. આ બાજુ અમદાવાદના સાબરમતીમાંથી ધોળા દિવસે અપહરણ થયું છે. તપોવન નગરમાંથી પરિણીત યુવતીનું અપહરણ કરવામાં આવ્યું. કારમાં આવેલી એક યુવતી અને 3 યુવકો અપહરણથી ફરાર થઈ ગયા હતા. કર્યા બાદ યુવતીના પૂર્વ પ્રેમી અપહરણ કર્યું હોવાની આશંકા.
તો જૂનાગઢ જિલ્લાના ચોકલી ગામમાં એક જ દિવસમાં શ્વાને 4 જેટલા લોકોને બચકા ભરીને ઇજાગ્રસ્ત કર્યા. બાળકો અને વૃદ્ધોને બનાવાયા નિશાન. 30 મેથી 3 જૂન સુધી વરસાદની શક્યતા. ભારે પવન અને ગાજવીજ સાથે પડી શકે વરસાદ. હવામાન વિભાગે વરસાદને લઈ વ્યક્ત કર્યું અનુમાન. રાજ્યમાં ઇબોલાના શંકાસ્પદ કેસે લઈ રાહત. કોંગોથી આવેલા મુસાફરનો ઇબોલાનો રિપોર્ટ આવ્યો નેગેટિવ. અફવાઓથી દૂર રહેવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અપીલ. સરકાર અને આરોગ્ય વિભાગ સતર્ક. ગંભીર લક્ષણો ધરાવતા જીવલેણ વાયરસ સામે તંત્ર એલર્ટ. શંકાસ્પદ દર્દીના સંપર્કમાં આવનારા લોકોને કરાયા હતા ક્વોરન્ટીન. પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે ઇબોલા વાયરસ. સિંહોમાં જીવલેણ વાયરસને લઈ ગીરમાં વન વિભાગ એક્શન મોડમાં. સિંહોનું વેક્સિનેશન સહિતની સારવારની કામગીરી ચાલુ. હાથ ધરવામાં આવી ડી-ટીકિંગ કામગીરી. ગીરમાં સિંહના ભેદી મોત મામલે વન વિભાગના પીસીસીએફ ડોક્ટર જયપાલ સિંહનું નિવેદન. રાજ્યમાં કુલ 7 સિંહના મોતની પુષ્ટિ. સીડીવી વાયરસના લક્ષણોની નથી થઈ પુષ્ટિ. 1 સપ્તાહ બાદ આવશે સીડીવી વાયરસનો રિપોર્ટ. હાલ 17 જેટલા સિંહને કરાયા ક્વોરન્ટાઇન. 8 સિંહમાં ભેદી વાયરસના દેખાયા લક્ષણો. 12 ડોક્ટરોની દેખરેખ હેઠળ સિંહોની સારવાર. જામનગર, સુરત, રાજકોટ, કચ્છ અને જૂનાગઢના 250 જેટલા વન વિભાગના કર્મચારીઓ કાર્યરત. જામનગર વનતારાની ટીમ વન વિભાગના સતત સંપર્કમાં. ડોક્ટરની ટીમને આપી જાણકારી. જરૂર પડશે તો વનતારાના ડોક્ટરોની મદદ લેવામાં આવશે. ગીરમાં સિંહ બાળના મોત અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજી ઉચ્ચ સ્તરીય બેઠક. ગીર ગઢડા અને વાવરિયામાં સઘન મોનિટરિંગ. જુદા જુદા વિસ્તારમાં 4 સિંહ બાળના મોત. 17 સિંહોને આઇસોલેટ કરાયા. ગીરમાં વેટરનરી ડોક્ટરોના સામૂહિક રાજીનામા. અનુભવને પ્રાધાન્ય ન મળતા 12 વેટરનરી ડોક્ટરોએ આપ્યા રાજીનામા. સિંહોમાં ગંભીર બીમારીઓ વચ્ચે કરાર આધારિત તબીબોના રાજીનામાથી વન વિભાગમાં ભારે ખળભળાટ. 15 જૂનથી ડ્યુટી મુક્ત થશે તબીબો. રાજકોટમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા. સ્નૂકર ક્લબમાં યુવાનો વચ્ચે લોહિયાળ ખેલ. વાહન પાર્કિંગ બાબતે બોલાચાલી અને હિચકારો હુમલો કરાયો. મારામારીના સીસીટીવીના આધારે પોલીસ એક્શનમાં. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક. વાડજ ડીમાર્ટ પાસે 2 શખ્સોએ જાહેરમાં મચાવ્યો ભારે ઉત્પાત. રિક્ષા પર પથ્થરમારો કરી તોડફોડ કરાતા ચકચાર મચી. આતંક મચાવનારા શખ્સોની કરતૂત કેમેરામાં કેદ થઈ. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી. અલવડ જંકશન પર આરપીએફ જવાન બન્યો દેવદૂત. ભુજ દિલ્હી એક્સપ્રેસમાંથી પડતી મહિલાને સેકન્ડોમાં બચાવી. ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવેલી મહિલા માટે સીતારામ નામના જવાન બન્યા તારણહાર. દ્વારકાના શિવરાજપુર બીચ પર મોટી બેદરકારી. માસૂમ બાળકીને કારમાં લોક કરી પરિવાર નાહવા પડ્યો. બંધ કારમાં ફસાયેલી બાળકીનો રડવાનો અવાજ સાંભળી લોકો દોડ્યા. કાચ તોડીને કરાયું દિલધડક રેસ્ક્યુ. સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ. મુંબઈ પોલીસે વરખડ ગામે મોટી માત્રામાં નશાકારક પદાર્થ મળવા અંગે સ્થાનિક પોલીસ પર વરસ્યા વસાવા. કહ્યું આખી નર્મદા પોલીસે સસ્પેન્ડ કરી દેવી જોઈએ. ભરૂચના રાજકારણમાં મોટો ભૂકંપ. છોટુ વસાવાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું કોંગ્રેસમાંથી રાજીનામું. પંચાયત ચૂંટણીની ટિકિટોની વહેંચણીમાં સોદાબાજી થઈ હોવાનો દાવો કર્યો. મહેશ વસાવાના રાજીનામા પર બોલ્યા મનસુખ વસાવા. મહેશ વસાવા આમ આદમી પાર્ટીના સંપર્કમાં હોવાનો દાવો. મહેશ છોટુ વસાવા રાજકીય રીતે સ્થિર ન હોવાનો આરોપ. ચૈતર સાથે મહેશ વસાવાની મિલીભગતના આક્ષેપ. મહેસાણાના કડીમાં સીએન કોલેજ મેદાન ખાતે મેળામાં નિયમોના ધજાગરા ઉડ્યા. માસૂમ બાળક ચકડોળનું સ્ટેરિંગ સંભાળતો હોવાનો વિડીયો વાયરલ. સ્થાનિકોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ફેલાયો રોષ. અમદાવાદમાં આકરી ગરમી વચ્ચે દૂષિત પાણીની સમસ્યા. સેજપુર બોઘા વોર્ડમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થયા હોવાનો વિડીયો આવ્યો સામે. 15 દિવસથી ગંદુ પાણી આવતું હોવાના આક્ષેપ સાથે તાત્કાલિક ઉકેલની સ્થાનિકોએ કરી માંગ. મોરબી બ્રાહ્મણી 2 ડેમમાં માત્ર 600 એમએલડી પાણી બચતા ચિંતા વધી. પંથકમાં પાણીની તંગી મુદ્દે ધારાસભ્ય પ્રકાશ વરમોરાની રજૂઆત બાદ તંત્ર દોડતું થયું. સાંસદ પરસોત્તમ રૂપાલાની સમાજને ટકોર. દીકરા દીકરીઓની કાળજી રાખે માતા પિતા. પોતાના સંતાનોની કાળજી રાખવી જરૂરી. કોની સાથે રહે છે તેનું ધ્યાન રાખો. મિત્રો અભ્યાસ અંગે માહિતી મેળવવી જોઈએ. અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં રૂપાલાએ સમાજને આ ટકોર કરી હતી. ત્યારે એમની સાથેના સંપર્કો અને સંવાદો એ સતત ચાલવા જોઈએ. આપણને ખબર હોવી જોઈએ, પરિવારને ખબર હોવી જોઈએ કે એનું મિત્ર વર્તુળ કેવું છે,
એની આસપાસ કોણ દીકરા દીકરીઓની હારે એનો આવરો જ આવરો છે. આની કાળજી મા બાપે રાખવી જોઈએ. એને આપણે ત્યાં મોકલી દીધી અને પછી ભૂલી જાય એ પ્રકારે ચાલે એવો સમય નથી. એની ઉપર સતત આપણી નજર હોવી જોઈએ, આપણી કાળજી હોવી જોઈએ.